આદિત્ય, એક વાત પૂછું? બોલને જાને મત, તારા માટે તો જીવ પણ હાજર છે. મસ્તી નહીં, હું સિરિયસલી પૂછવા માંગુ છું. ઓકે બોલ. તે ફ્યુચરનું શું વિચાર્યું છે? કામ તો ચાલી રહ્યું છે. કામનું નહીં, આપણા ફ્યુચરનું શું વિચાર્યું છે? શું ડરાવ નહીં, સીધું બોલ, શું પૂછવું છે? આટલા ટાઈમથી આપણે જોડે છે તો કંઈક તો વિચાર કર્યો હશે ને તે? નો આઈડિયા. હાલ તો મને મારા કામ પર ફોકસ કરવું છે. પણ હું ક્યાં આડે આવીશ તને? અને અત્યારે પણ ક્યાં આડે આવી રહી છું? વાત આડે આવવાની નથી, પણ હમણાં કોઈ રિસ્પોન્સિબિલિટી લેવાની હાલતમાં નથી. મારી હું ઉપાડી લઈશ, તારી પણ ઉપાડી લઈશ, એમાં ટેન્શન શું લે છે? જોક ના માર. મેં ક્યાં જોક માર્યો? લાસ્ટ ટાઈમ આપણો ઝઘડો પૈસા ઉપરથી જ થયેલો, યાદ છે ને? તને પણ ખબર છે એ મારી એન્ઝાઇટીના લીધે થયો હતો. અને પ્લીઝ તું એ ટોપિકને અહીંયા ના ઘસી. કૃપા, મને ખબર છે તું શું કહેવા માંગે છે, બટ સાચે આઈ એમ નોટ શ્યોર અબાઉટ અસ. ક્યારેક આપણે ઠીક હોઈએ છીએ, ક્યારેક સારા અને ક્યારેક બહુ જ સારા, બટ આપણા રિલેશનશિપમાં કોઈ સ્ટેબિલિટી જ નથી. આપણે સારું લાગે છે, એકબીજાને સંભાળીએ છીએ એટલે રહીએ છીએ, બટ એનાથી આગળ મને નથી ખબર કેટલું ચાલશે. તને હજુ બી એવું લાગે છે કે આપણા બંને વચ્ચે કંઈ જ સ્ટેબલ નથી? યસ, ધેટ્સ ધ બીટર ટ્રુથ. એવું ના કે. હું પ્રેમ કરું છું તને, અને તને ખબર છે કઈ હદ સુધી. પ્રેમ પર જીવન ચાલતું હોત ને તો ના તું કામ કરતી હોત ના હું કામ કરતો હોત. એ તો લક્ઝરી છે ને, મેન્ડેટરી તો પ્રેમ જ છે. પ્રેમ નહીં હશે તો લાઈફ કેમની ચાલશે? ચાલે જ છે ને, તારા અને મારા બંનેને. હું તને પ્રેમ કરું છું કે તું મને પ્રેમ કરે છે એવું આપણને લાગે છે, બટ આપણે તો પણ કન્ડિશનલ છીએ ને. જ્યારે તને કોઈ જરૂર હોય એ મારા પાસેથી મળે અને મને કોઈ જરૂર હોય એ તારા પાસેથી મળે. ક્યારે તને સાચા પ્રેમનો અનુભવ થયો છે? હા, હું હરપલા પ્રેમનો અનુભવ કરું છું, બટ મારા પાસ્ટના ભાવ શાયદ મારાથી આ ભૂલો કરાવે છે. તો વાત તો એ જ છે ને, આ પ્રેમ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ ગાવ છે. જે દિવસે એ ઘાવ કરતાં વધારે આ પ્રેમ ઇમ્પોર્ટન્ટ હશે ને ત્યારે આપણે વાત કરશું કે આગળ શું કરવું. અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દો. હું ટાઈમપાસ નથી કરતી બેટો, સાચે તને પૂરા મનથી પ્રેમ કરું છું. કહેવાની વાતો છે પ્રેમને, બધું મેં બધું કરીને જોઈ લીધું. તમે કોઈના માટે કેટલું પણ કરશો, કદર કોઈને નહીં હોય. હા, એ વાત તો સાચી જ છે. હું ઇમોશન્સની વાત કરું છું. તારી ફાઇનાન્શિયલ હેલ્પની કદર છે મને. મેં એવું કંઈ નથી કીધું તને. મને ખબર છે તારો ઈશારો ક્યાં જતો. બેટો, સાચે હું કંઈ જ નથી વિચારી રહી, બટ તું કંઈ કહેતો હતો ને? હા, કે ઇમોશન્સની કદર કોઈને નથી હોતી, બધાને પોતપોતાનું જ જોવું છે. જ્યારે કોઈ પ્રેમ કરતું હોય ત્યારે પોતાનું બધું જ ન્યોછાવર કરીને પ્રેમ કરતો હોય છે, અને બદલામાં ખાલી ને ખાલી સ્વાર્થ મળે. સ્વાર્થ પોતાના ઘરનો, સ્વાર્થ પોતાની વસ્તુનો અને સ્વાર્થ પોતાના લોકોનો. જ્યાં સુધી આ સ્વાર્થ સંતોષાતો રહેશે ને ત્યાં સુધી આ બધી જ વસ્તુ ચાલતી રહેશે. બટ જો ક્યારે સામેવાળા માટે કંઈક કરવાનો વારો આવે ને તો બધા હથિયાર મૂકી દેશે. હું તારી સાથે એવું નહીં કરું બેટો. સમય આવશે જ્યારે તું પણ મારા અગેન્સ્ટમાં જ ઊભી હોઈશ. શું મને નથી ખબર કે તારા ઘરમાં નથી પસંદ તારી અને મારી દોસ્તી? એ લોકોને કેટલો ઇશ્યુ છે. હમણાં તો તું બધું પૂરું કરે છે તારા ઘરમાં, એટલા માટે કોઈ કંઈ કહેતું નથી, પણ જે દિવસે એ ઘરમાંથી બહાર નીકળીને આ ઘર તરફ આવવાનો વારો આવે ને બધા તારા પર ચડવાના છે, અને તું સાથ એ લોકોનો જ આપીશ. તારા સાથે રહેવા માટે હું બધા સાથે લડી લઈશ. બધા સાથે લડજે, પણ મારા સાથે ના લડતી. મારી સાથે રહેવા માટે. કેમ, તું કશેક જઈ રહ્યો છે? હું જ્યાં છું ને ત્યાં જ મળીશ, પણ તું જરૂર મારા સામે ઊભી મળીશ મને, મારી સાથે નહીં. એવું કેમ થાય આદિ? હું એવો દિવસ કદી નહીં આવવા દઉં. આવશે, એ દિવસ આવશે. કેમ આવશે? તારો ડર, તારી એન્ઝાયટી, તારું ડિપ્રેશન, તારું પાસ્ટ, તું આ બધાને એક પલડામાં રાખે છે અને બીજા પલડામાં મને ઊભો રાખે છે. અત્યારે તો મારું પલડું ભારે છે, પણ જે દિવસે મારા પલડામાં થોડોક પણ વજન ઓછો થાય ને તો તું બધું જ તહેસ નહેસ કરી નાખીશ. એવું નહીં થાય ને આદિત્ય, પ્લીઝ તું એવું ના વિચાર. તું આજનો સમય, ડેટ અને જગ્યા નોટ કરીને રાખજો. છોડ ને યાર, પેલો મસ્ત મૂડ હતો, આપણે બગાડીને બેસી ગયા. એક કામ કરીએ, ચા કે કોફી પીવા જઈએ બહાર? ચાલ, થોડો રાઉન્ડ પર મારે આવજો. સ્કૂટર તું ચલાવજો, હું નહીં ચલાવું. ચાલ.
હલો, બોલ બેટા. આઈ એમ સોરી. સોરી કેમ કહે છે પાગલ? કાલની વાત માટે છોડ ને બેબી, એ તો ચાલ્યા કરે. મને ખરાબ લાગે છે. એવું કંઈ ખરાબ નહીં લગાડવાનું. આદિત્ય, તને પ્રેમ કરું છું. એટલે જ કહું છું કે પ્રેમ હોય કે ખરાબ ના લાગે. હા, તો પણ આઈ ડોન્ટ નો, પોતાની જાત પર જ ગુસ્સો આવે છે. શાંત બેટા. નથી થવું શાંત. પણ કેમ? કેમ કે હું ખોટી છું મારી જગ્યાએ, ને આઈ નો ધેટ, બટ મને બીજો કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. નથી કરતી તો બાપા બોલે છે, અને કરું તો તને હર્ટ કરું છું. મને હર્ટ થાય કે ના થાય એ કંઈ ફરક ના પડવો જોઈએ. ઇમ્પોર્ટન્ટ એ છે કે ત્યાં શાંતિ રહે. તને એક સલાહ આપું? બોલ ને. મને છોડી દે ને, મારામાંથી બહાર નીકળી જા. એ તો હવે પોસિબલ નથી. શરીરમાંથી આત્મા નીકળી ગઈ તો પછી બચશે શું? આદિત્ય, હા બોલ. પ્લીઝ મારા પર ગુસ્સો કર ને, મારા પર ચિલ્લાવ ને, કે ને કે મેં જે કીધું, જે કર્યું એ ખોટું કર્યું છે. મને ભગાવ ને તારી લાઈફમાંથી. પણ કેમ કહું એવું? આ તારો પર્સપેક્ટિવ છે. આ દુનિયામાં કંઈ ખોટું છે જ નહીં. બધાની જગ્યા પર સાચા જ છે. તને જે સાચું લાગે, ઠીક લાગે એ કરે છે, અને મને જે લાગે છે એ હું કરું છું. બરાબર, તો પછી આપણે જે કરીએ છીએ એ તારા હિસાબે સાચું છે ને? કેમ? તને કંઈ ખોટું લાગે છે? હા, સમાજની દ્રષ્ટિએ તો ખોટું જ છે ને. હું સમાજને નથી માનતો, હું તારો દ્રષ્ટિકોણ પૂછું છું. મને નથી ખબર, મને ખાલી એટલું ખબર છે કે હું તને પ્રેમ કરવા લાગી છું, એ પણ અનહદ. ના કર સોની, એ કામ મારું છે. તારાથી જેટલું થાય એટલું જ કર. તને શું લાગે છે હું તને પ્રેમ નથી કરતી? પ્રેમ કરે છે પણ અનહદની વાત ના કર. તારા પ્રેમની હદ આ ફોન સુધી જ છે. એ બાઉન્ડ્રી તું ક્યારે ઓળંગી નહીં શકે. આદિત્ય, શું થયું છે આપણને? કેમ આટલા બદલાઈ ગયા છે આપણે? શું કોઈની નજર લાગી ગઈ છે? સાચું કહું તો બદલાવ આપણે જ લાવીએ છીએ, ના કે કોઈની નજરથી બદલાવ આવ્યો છે. રાઈટ, પણ હું શું કરું? કંઈક તો રસ્તો બતાવ મને. એક જ વસ્તુ આપણે કેટલી વાર ડિસ્કસ કરીએ? ઓલરેડી 4 વાર આ વાત પર ડિસ્કશન થઈ છે. બટ તને દૂર જ થવું હોય તો હું પણ શું કરી શકું? એવું નથી આદિત્ય, પણ સાચે મને નથી સમજાતું કંઈ, અને બસ હું કરી દઉં છું. અને તારા કરવામાં આપણા રિલેશન પર એ વસ્તુનો અસર પડે છે, એનું શું કરું? એ જ તો નથી સમજાતું ને જાન. તારા વગર રહેવાનો વિચાર મને ધ્રુજાવી નાખે છે. તો પછી રસ્તો એક જ બચે. કહેને મને, હું ટ્રાય કરું. આપણે એક્સ્ટ્રામાં રહીએ. આદિત્ય, શું બોલે છે? તને સમજાય પણ છે? હું આજ સુધી સમજ્યા વગર કંઈ બોલ્યો છું? પણ આ વસ્તુ સાચે સમજ્યા વગર બોલી રહ્યો છે. આ વાત મારા પ્રેમ માટે ગાઢ સમાન છે. જેવી સિચ્યુએશન હોય એમ જ રહેવું પડે. આજ સુધી એ જ કરતી આવી છું ને બેબી. ક્યાંક મને ખુલીને શ્વાસ લેવાની પરવાનગી મળી છે, અને એ પણ તું છીનવા માંગે છે. મેં ક્યાં કીધું કે અલગ થઈ જઈએ? બસ આ રિલેશનને એક નામ આપી દઈએ. આના ઘણા ફાયદા છે. ફાયદા માટે આપણે સાથે નથી ને? હા, પણ ત્યાં શાંતિ રહે એના માટે ફાયદા જોવાના છે. મને સમજાવો, શું ફાયદા છે? બધાથી પહેલા તો અપેક્ષાઓ મરી જશે. હું મારી અને તું તારી બાઉન્ડ્રી ક્રોસ નહીં કરશે. તને ત્યાં રહેવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થશે, અને ગિલ્ટ પણ નહીં. બીજું એ કે એક બાઉન્ડ્રી સેટ થઈ જશે. ના હું ક્યારે બાઉન્ડ્રી ક્રોસ કરી શકીશ, ના તું. ના તને હર્ટ થશે, ના મને. કહેવું આસાન છે આદિત્ય. તું મને ધર્મેશ સાથે જોઈ શકીશ? આદિ, બેબી સાંભળ ને. જાન, હા. ક્યાં ખોવાઈ ગયો તું? કશે નહીં બેબી. તો મારી વાતનો આન્સર આપ ને. કઈ વાતનો? એ જ કે તું મને અને ધર્મેશને એક સાથે જોઈ શકીશ? સાંભળ ને, પછી વાત કરીએ. ના, પહેલા મારા સવાલનો આન્સર આપ. આજે પણ જોઉં જ છું ને. પણ એઝ અ કપલ જોવે છે? યસ. કઈ રીતે આદિત્ય? થોડા દિવસ પહેલાના સ્ટેટસ યાદ છે મને. એ તો એણે નાખેલા ને, એને હું કઈ રીતે રોકું?
તારી પ્રોફાઇલ તો તારી જ છે ને. બટ એનીવેઝ, છોડને આ બધું. ના, મારે કંઈ છોડવું નથી. વાત પૂરી કર. શું પૂરી કરવું? તને એમ લાગે છે કે મને સારું લાગે છે એની સાથે ફોટો પડાવવા કે એના સાથે સ્ટેટસ મૂકીને? એ તને ખબર બેટા, મને જે દેખાયું એ હું કહું છું. આદિત્ય, તું મને સમજતો હતો. હવે શું થયું છે તને? સમજુ છું એટલે તો આજે પણ તારા સાથે છું. અને નોર્મલી વાત કરું છું. મેં કોઈ ઝઘડો કર્યો તારા સાથે એ બાબતે? ઝઘડો નથી કર્યો, પણ સંભળાવી તો દીધું જ ને. તે મને સવાલ પૂછ્યો, એનો આન્સર મેં આપ્યો. અચ્છા, અને તું કૃપા સાથે રહે છે એનું શું? મને તકલીફ નહીં થતી હશે? તારી એ તકલીફ હું દૂર કરી દઈશ, ડોન્ટ વરી. ના, મારે કંઈ જરૂર નથી એ વસ્તુની. તારી લાઈફ તારે જેમ જીવવી હોય એમ જીવ. મારી લાઈફમાં તું વધારે ઇમ્પોર્ટન્ટ છે અને હું તારા માટે કંઈ પણ કરી શકું છું. બરાબર, આજે તું કરીશ, કાલે મને કરવા પર લગાડીશ ને? ના 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 ના, મારે કંઈ જોઈતું જ નથી તારા પાસેથી. તું તારી ફેમિલીમાં ખુશ રહે, પણ હું ફક્ત તારો બનીને રહીશ અને રહીને બતાવીશ. રહેવા દે, મારે કંઈ નથી જોઈતું. તને ના જોઈતું હોત તો પોઈન્ટ આઉટ જ ના કરત બચ્ચા. આઈ થિંક આ બહુ ખોટા ટ્રેક પર જાય છે. આપણે પછી વાત કરીએ. ના, હવે કેમ પછી? વાત પૂરી જ કરીએ ને. આદિત્ય, પ્લીઝ પછી વાત કરીએ. ઓકે. આદિત્યને કેમ એવું લાગે છે કે હું એને પ્રેમ નથી કરી રહી? પ્રેમ શું હોય કેમ હું સમજાવું, પણ સાબિત તો કરવો જ છે હવે. મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ મારી મજબૂરી કેમ નથી સમજી રહ્યો? હું મમ્મી પપ્પાને હર્ટ નથી કરી શકતી, પણ એને પણ નથી છોડી શકતી ને. એને પણ બતાવો સાચો પ્રેમ કેવો છે, શું હોય. ભગવાન, કંઈક હેલ્પ કર તું મારી, કંઈક. छोड़ा जो साथ मेरा जग से छूटा है साथ मेरा क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता